નમસ્કાર, સીધા સમાજ સાથે હું મહેન્દ્ર। ત્રણ રાજ્યોની પેટા ચૂંટણીના પરિણામો સામે આવતા જ દેશના રાજકારણમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। બિહારના બાંકીપુરમાં જન સુરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના ગઢમાં ગાબડું પાડતા જ નીરજ કુમારને 19,246 મતોથી પરાજય આપ્યો। ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની આ પરંપરાગત બેઠક પર પ્રશાંત કિશોરની જીતથી બિહાર રાજકારણમાં નવો અધ્યાય શરૂ થયો છે। ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશના દતિયામાં પણ કોંગ્રેસના ઘનશ્યામસિંહે ભાજપના આશુતોષ તિવારીને 6,056 મતોથી માત આપીને બેઠક જાળવી રાખી છે। પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના પોતાના બૂથ પર પણ ભાજપનો પરાજય થયો છે। જોકે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના માંજલપુરમાં ભાજપે પોતાનો ગઢ બચાવી લીધો છે, જ્યાં સત્યેન્દ્રભાઈ ઉર્ફે સતીશ પટેલે 30,630 મતોથી કોંગ્રેસના ભીખાભાઈ રબારીને હરાવ્યા છે। જોકે અહીં ભાજપની લીડ 1 લાખથી ઘટીને 30,000 પર આવી જતા મતદારોની નિરસતા સ્પષ્ટ છતી થાય છે। આ પેટા ચૂંટણીઓ સ્થાનિક રાજકીય સમીકરણો બદલવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે। ત્યારે 3 રાજ્યોની પેટા ચૂંટણી હતી અને આ 3 રાજ્યોની પેટા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે, જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો વિજય થયો છે। આ સાથે જ સૌથી મોટો ઉલટફેરની વાત કરવામાં આવે તો તે છે બિહારની, કે જ્યાં બિહારમાં પરંપરાગત ભાજપની બેઠક ઉપર જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે વિજય મેળવ્યો છે અને બિહારના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે। ત્યારે આ સાથે જ આપણે આ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સિનિયર પત્રકાર દેવેશ ભટ્ટ, ભાજપ નેતા નિલેશ સોલંકી અને કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલ પટેલ। આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। શરૂઆત કરીશ દેવેશભાઈ આપનાથી કે જે રીતે 3 રાજ્યોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા અને આ પરિણામો ચોંકાવનારા છે, ત્યારે આવનારી જે 27 વિધાનસભાની જે અનેક રાજ્યોમાં જે ચૂંટણીઓ છે તેને લઈને શું ફરક પડશે, શું આગામી સમયમાં કેવા પડકારો આવશે? મુદ્દાની વાત એ છે કે 3 રાજ્યોની પેટા ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર જે આપણે કહ્યું એ બિહારમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની પરંપરાગત બેઠક પર ચૂંટણીના વ્યૂહરચનાકાર તરીકે પ્રવેશ કરનાર રાજકારણમાં પ્રશાંત કિશોરે 19,000 મતથી એ બેઠક જીતી લીધી। મધ્યપ્રદેશની દાતિયા બેઠક કોંગ્રેસે પરંપરાગત રીતે જાળવી છે અને માજલપુર એટલે ગુજરાત આખું ભાજપનો ગઢ છે, એ પ્રમાણે માજલપુરની બેઠકમાં ખૂબ નીરસ મતદાન હોવા છતાંય ભારતીય જનતા પાર્ટી પોતાની મુદ્દો એ છે કે જે બિહાર અને બાંકીપુર અને દાતિયાની પેટા ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીને પરાજય મળ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના માટે આત્મમંથનનો સવાલ છે। ગુજરાતને વાત કરો તો એક વાત નક્કી છે કે તમે કોઈ પણ ઉમેદવાર ઉપરથી લાવશો, સ્કાયને મૂકશો તો કેટલાક ઉમેદવારો ચલાવી નહીં લે। એમાં જે રીતે પ્રશાંત કિશોરે ઓપન ચેલેન્જ કરી છે, બિહારના મુખ્યમંત્રી સામે સીધો આક્ષેપ કર્યો છે, એ ભાજપ સામેનો આક્ષેપ છે કે તમે ચોખ્ખી સ્લેટ વાળા ક્રિમિનલ રેકોર્ડ વાળાને મુખ્યમંત્રી પદે બિરાજો છો, હવે એ નહીં ચાલે। કોકરોચના જંતર મંતર પરના આંદોલનથી યુવા શક્તિ મેદાનમાં આવી છે। ઇમરજન્સી કાળમાં યુવા શક્તિએ કે નવનિર્માણના આંદોલનમાં યુવા શક્તિએ સત્તા પલટ કર્યો હતો। જો એને દિશા મળશે, કમનસીબ એ છે કે ઇન્ડિયા ગઠબંધન આપણે ત્યાં મતાંતરોમાં અટવાયેલું છે અને એનો ફાયદો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને મળે છે। પરંતુ આ બે પેટા ચૂંટણી મધ્યપ્રદેશ અને બિહારના રાજકારણમાં જે ઉદય થયો છે જનસુરાજ પાર્ટીનો બિહારમાં, તો એ એક નવો અધ્યાય શરૂ થયો છે અને ચોક્કસપણે એમ કહી શકાય કે જે જનતાનો અવાજ બનીને ઉભરશે। કારણ કે બિહાર જ એ છે કે જ્યાંથી જયપ્રકાશ નારાયણે ઇમરજન્સી સામે અવાજ ઉઠાવ્યો હતો અને દેશભરના યુવાનોએ એને પોતાનામાં આત્મસાત કરી અને સત્તા પલટ કર્યું હતું। ત્યારે પ્રશ્ન એ આવતો નથી કે ભારતીય જનતા પાર્ટી આજે સૌથી મોટી રાષ્ટ્રીય પક્ષ હોવા છતાંય
જો તમામ જગ્યાએ પોતાના તમામ તાકાત સાથે ચૂંટણી લડતી હોય અને છતાં પણ પ્રશાંત કિશોર એકલ પંડે આ રીતે જો બિહારમાં પરંપરાગત નીતિન નવીનની જે બેઠક છે એના પર કબજો જમાવતા હોય તો ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસપણે આત્મમંથન કરવાની જરૂર છે. માંજલપુર સીટ ગુજરાતની વાત કરીએ તો એ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પોતાનું ઘર છે. ત્યાં ચોક્કસપણે નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત અપાય છે. વિરોધ તો અહીંયા પણ થયો હતો, પરંતુ આજે જયારે મતદાન માત્ર 37% થયું, એક નીરસ મતદાને મતદારોને આયાતી ઉમેદવાર તરીકે પોતાનું સમર્થન ચોક્કસપણે પ્રચંડ નથી એવો એક સંકેત આપ્યો છે. એ પણ ભારતીય જનતા પાર્ટીએ આત્મમંથન કરીને સ્વીકારવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતે છે માત્ર મોદીજીના માટે જીતે છે, મોદીજીના નામે જીતે છે. બાકી આ જ વડોદરા આ જ ચોમાસામાં પોતાની સ્થાનિક સમસ્યાઓથી પ્રજાજનોમાં રોષ હોવા છતાંય 37% મતદાનમાં પણ 30,000ની લીડથી જો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનો વિજય થતો હોય તો એ એક વસ્તુ ચોક્કસપણે છે કે ભારતીય જનતા પાર્ટી એવું ચોક્કસપણે આત્મમંથન કરવાની જરૂર છે કે હવે તમારે ઉમેદવારોની પસંદગી પણ જનતાના સમર્થન માટે જે જનનાયક હોય એવાની પસંદગી કરશો તો કદાચ જનતાનું સમર્થન મળશે. બાકી તમારે પણ હવે સામા પડકારે જીતવાનું આવશે એ વાત નક્કી છે. બિલકુલ દેવેશભાઈ. નિલેશભાઈ આપના પાસેથી આવીશ. નિલેશભાઈ, માંજલપુરમાં તો જે કાકાની લાજ તો રાખી લીધી, પરંતુ ખાસ કરીને જે બિહારની બાંકીપુર જે સીટ છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કે જેઓ 5 ટર્મથી ચૂંટાઈ આવતા હતા, આ બેઠક હારી છે, ભાજપ માટે કેટલો આઘાત? આજે 3 જે પેટા ચૂંટણીના ઇલેક્શન આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટી એ 3 રિઝલ્ટને આવકારે છે. કહેવામાં આવે છે કે જીત અને હાર લોકશાહીની એક ઓળખ બતાવે છે અને જ્યારે સેવાનો સંકલ્પ જ ભારતીય જનતા પાર્ટીનો એક સંકલ્પ રહેલો છે. માંજલપુરની જે બેઠક છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વર્ગીય યોગેશભાઈ પટેલજીના અવસાન બાદ પેટા ચૂંટણી નાખવામાં આવી અને પછી એ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રહીને આજે પણ અમે એને કેન્દ્રિત કરી શક્યા છે અને એને રક્ષણ કરી શક્યા છે. જનમત અમે સ્વીકાર કરીએ છીએ. બાંકીપુરની વાત કરીએ તો સ્વાભાવિક છે કે એક વિચાર મંથન આપે છે. જે દતિયાની પણ સીટ છે, જે કોંગ્રેસની સિટિંગ એમએલએ હતા, એ પણ અમે જીતી ના શક્યા. તો જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ સીટ હારે છે ત્યારે એનું મનોમંથન કરે છે, એનું ચિંતન કરે છે, કંઈક નવું અમે પહોંચી નથી શક્યા જનતા સુધી. અને પેટા ચૂંટણી સામાન્ય ચૂંટણીથી થોડી અલગ હોય છે. જ્યારે તમારા એ ભૌગોલિક પરિસ્થિતિ હોય ત્યાંના જે નવા કેન્ડિડેટ મૂકવામાં આવ્યો હોય તો એના ઘણા બધા અસરકારક હોય છે. એના પરિબળો એ પાર્ટી સમીક્ષા કરે કે જ્યાં હારીએ છીએ અમે જીત્યા હોય ત્યાં પણ વિનમ્રતાથી અમે આગળ વધીએ છીએ અને જ્યાં હાર્યા છીએ ત્યાં અમે એનું મંથન કરીએ છીએ કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે પહોંચવામાં જનતા સુધીમાં ક્યાં લૂપહોલ્સ આવ્યા, ક્યાં ત્રુટી રહી ગઈ. જ્યારે બાંકીપુરની વાત કરીએ તો આજે પણ હું આપને કહું કે કોંગ્રેસનું કદાચ ડિપોઝિટ જપ્ત થઈ જાય, કદાચ વોટ શેર દેખાતો જ નથી, વોટ કેટલા મળ્યા છે કદાચ એમને મોં બતાવવા પણ લાયક નથી રહ્યા. દતિયામાં 100% કોંગ્રેસ જીતી છે, પણ 6016ની લીડ છે. હવે 6000ની લીડ એટલે હું માનું ત્યાં સુધી સામાન્ય છે. કદાચ સામાન્ય ઇલેક્શન આવશે ત્યારે 6000 કાપવા કોઈ મોટી વાત નથી. માંજલપુરમાં આજે પણ અમે સીટ બચાવી રાખી છે, અમારે આજે પણ એ હકબંધ છે. દતિયાની વાત કરીએ તો આજે પણ અમે 201માં છીએ. 202 સીટ જીત્યા હતા. એનડીએ 202 આવી હતી અને ભારતીય જનતા પાર્ટી પૂરી ત્યાં બિહારમાં 51 સીટથી જીત્યા હતા. તો ત્યાંનો જન આદેશ બતાવે છે. આ હાર જીતના જે નાના મોટા આંકડા જે બતાવે છે એનાથી એવું સાબિત નથી થતું કે સમગ્ર ભારતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ન્યાય આપ્યો ના હોય, અમારા વિકાસને ન્યાય આપ્યો ના હોય. તો આ જે પરિબળો બતાવે છે, હું અભિનંદન પાઠવું છું પ્રશાંત કિશોરને પાર્ટીને અને એમને, પણ એ પડકાર બહુ છે. કારણ કે એક સીટ જીત્યા છે, 100% અમે અભિનંદન પાઠવીએ છીએ ફરીથી. પણ જ્યારે એમને જે બોલેલા છે એ એક સીટ ઉપર હવે એમની જવાબદારી વધી છે. આજે પણ અમે 201માં તો છીએ જ. એટલે ભારતીય જનતા પાર્ટી જે કામ કરી રહી છે, જે વિકાસના કામો કરી રહ્યા છે, અમે જનતા સુધી પહોંચી રહ્યા છે, એ અવિરત પહોંચી રહ્યા છે. માંજલપુરમાં તમને
સાંભળવામાં કદાચ અલગ લાગશે, પણ 260 બૂથ ઉપર કોંગ્રેસના એક પણ એજન્ટ નતા મળ્યા. આપને કદાચ બહુ જ આશ્ચર્ય લાગે કે કોંગ્રેસના બૂથ એજન્ટ ના મળતા હોય છતાંય, એટલે આ એક લુપ્ત થતી પાર્ટી છે. દતિયા જીત્યા છે, અભિનંદન પાઠવું છું. અમે આજે ઈવીએમ, વોટર લિસ્ટ કે કોઈ પણ જાતના એસઆઈઆર, આજે ઈવીએમ ના શાંતિથી નિંદ્રા આવશે, કારણ કે અમે જીત સ્વીકાર કરીએ છીએ, જનતાનો જનાદેશ સ્વીકાર કરીએ છીએ, અને કેમ હાર્યા છે એની સમીક્ષા કરીશું. આ હાર જીત તો રાજકારણનો એક નિયમ છે. પણ આપને કહું કે જ્યારે પેટા ઇલેક્શન, જ્યારે બાય ઇલેક્શન હાર્યા હોય 2022માં, આપને ખ્યાલ હશે કે ગોરખપુર અને એક સીટ બીજી હતી ફૂલપુટ, એ 2 સીટ અમે હાર્યા હતા, અને તરત જ પછી યોગી સરકારની નેતૃત્વ અમે ફરી સરકાર બનાવી હતી અને ઐતિહાસિક જીત્યા હતા. એટલે બાય ઇલેક્શન હાર્યા જીત્યાથી સરકાર જે ચાલે છે એનું આખું એક પરસેપ્શન કોઈ નવું નક્કી નથી થતું. જે કામ કરી રહ્યા છે, કામ અમે અવિરત કરવાના છે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે અમારા ત્યાં મુખ્યમંત્રી છે સમ્રાટ ચૌધરીજી, એ તે વિકાસના કામો કરી રહ્યા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો રાજકારણમાં એક ભાગ છે, પણ આ સીટથી, આ 3 સીટનું મૂલ્યાંકન કરવામાં આવે તો આપણે દેખવામાં આવશે કે આમાં કોંગ્રેસ ક્યાંય નથી. બિલકુલ. રાહુલ ગાંધીજી આમાં કોઈ સ્ટેટમેન્ટ મને કદાચ આવ્યું હોય તો મને ધ્યાનમાં નથી, પણ એ આપી શકે એવી સ્થિતિમાં નથી. બિલકુલ. નિકુલભાઈ આપણા પાસે આવીશ. નિકુલભાઈ, મધ્યપ્રદેશ દતિયામાં તો આપે જીત મેળવી, પરંતુ ગુજરાત અને બિહારમાં સ્થિતિ કથળતી છે. આ સાથે જ જેવી રીતે નિલેશભાઈ કીધું એ પ્રમાણે બૂથ એજન્ટ મળવા પણ મુશ્કેલ બની ગયા છે. શું કહીશો? સૌ પ્રથમ તો આપણે જે 3 વિધાનસભાની ચૂંટણી હતી એમાં તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્ટ્રાઇક રેટની વાતો કરતી હોય છે. તો 3 ઉમેદવાર ઉભા રાખે, એમાંથી એક જ ઉમેદવાર જીત્યો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 2 ઉમેદવાર ઉભા રાખે, 1 ઉમેદવાર જીત્યો. એટલે કદાચ સ્ટ્રાઇક રેટમાં આ વખતે કોંગ્રેસ ભાજપ કરતા આગળ છે. રહી વાત મતદાનની અને મતદારોની, તો માંજલપુર વિધાનસભામાં ગયા વખતે 1 લાખના માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીત્યું હતું, પરંતુ આજે 1 લાખના વોટિંગ બી નથી કરાઈ શકી. એ બતાવે છે કે માંજલપુરના નાગરિકોને ભાજપ પ્રત્યેનો એ લાગણી છે કશે ને કશે ઓછી થઈ છે. અને ગત મતદાન જે થયું હતું એના કરતા આ વખતે કોંગ્રેસને 5 થી 6 હજાર મત માંજલપુર વિધાનસભામાં વધારે મળ્યા છે. એનો મતલબ કે કશે ને કશે જે કોંગ્રેસ દ્વારા સતત વિધાનસભાની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને, ખાસ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે એક ગટરના ઢાંકણામાં ખુલ્લું હોવાથી એક મૃત્યુ પામ્યો હતો વ્યક્તિને, ત્યારે જે વિરોધ થયો હતો એની હોય, કે ત્યારબાદ હરણી બોટકાંડના મુદ્દા હોય, કે વડોદરા શહેરની અંદર ચાલતા કોર્પોરેશનના ભ્રષ્ટાચાર, બધા મુદ્દે કોંગ્રેસ પોતાના આક્રમક વલણના લીધે લોકોની અંદર એક પ્રસ્થાપિત થઈ રહી છે. અને ખાસ કરીને હવે જો મોદીજીની વાત કરીએ તો હંમેશા કોઈ બી વિજયનો શ્રેય માનનીય પ્રધાનમંત્રીને ભારતીય જનતા પાર્ટી આપતી હોય છે, પરંતુ તમે જોઈ શકો છો કે 3 સીટમાંથી એક જ સીટ એમને મળવા પાત્ર થઈ છે. એનો મતલબ કે જે મેજિક હતો એ મેજિક કશે ને કશે ઓછો થઈ રહ્યો છે. અને દેશભરની જે પરિસ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ છે, વર્તુળો છે, એની અંદર એક ચર્ચાનો વિષય તો ડેફિનેટલી છે કે આ હવે વળતા પાણી ચાલુ થયા છે. અને એના ભાગરૂપે જ આ પેટા ચૂંટણીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 3માંથી માત્ર એક જ સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. રહી વાત બૂથ લેવલ એજન્ટની, તો આ વખતે માંજલપુરના દરેક બૂથમાં અમારા દરેક બૂથ એજન્ટો બેઠા હતા, અને સંગઠન સૂજન અભિયાન તહત જે સંગઠન મજબૂત કરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ સમગ્ર ગુજરાતની અંદર તમે જુઓ તો સારી રીતે ચાલી રહ્યું છે. એના ભાગરૂપે ભૂતકાળના પરિણામો કરતા કોર્પોરેશન અને નગરપાલિકાઓની ચૂંટણીમાં બી કોંગ્રેસના પરિણામો સારા આવ્યા છે. એ દર્શાવે છે કે કશે ને કશે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા હોય કે ગુજરાતની અંદર માનનીય વડાપ્રધાનની લોકપ્રિયતા હોય ઓછી થઈ રહી હોય એવું અમારું માનવું છે. બિલકુલ. નિકુલભાઈ, જે ઉમેદવાર એવું પણ કીધું છે માંજલપુરમાં કોંગ્રેસના ઉમેદવારે કે આ ચૂંટણી ફેર ચૂંટણી નથી થઈ, મતલબ કે ફેર નથી. આ આક્ષેપને લઈને શું કેવું છે આપનું? ફેરનો જ્યારે પ્રશ્ન આવે તો ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો જે ઉલ્લંઘનનો આરોપ કોંગ્રેસે ચૂંટણીના દિવસે ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર શ્રીને જઈને બતાવ્યું કે ભાઈ તમે મતદારોને જાગૃત કરવા માટે ઢોલ નગારા લઈને નીકળો, પરંતુ પાર્ટીનો સિમ્બોલ કે ખેસ પહેરીને તમે ના ફરી શકો. પરંતુ આપણે જોઈ શકીએ કે ચોરે ચોટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેસ પહેરી અને લોકોની વચ્ચે જઈ મતની અપીલ કરતા હતા. એનો મતલબ કે પ્રચાર કરી રહ્યા હતા. તો એ આદર્શ આચાર સંહિતાનો ભંગ થતા કલેક્ટર શ્રીને ત્યાં અમે ધરણા કર્યા.
અમે રાતના 1:30 વાગ્યા સુધી અમે ધરણા કર્યા અને પછી અમને આશ્વસ્ત કરવામાં આવ્યું કે ફરિયાદ થશે. બીજો મુદ્દો કે તમે જોયું હશે કે આ વસ્તુનો અમે લોકશાહી ઢબે જ્યારે વિરોધ નોંધાવ્યો, ભારતીય જનતા પાર્ટીના લોકોએ અમારા કોંગ્રેસના આગેવાનોને ફરી વળ્યા અને અમારા એક ડુંબાડિયા કરીને અમારા માંજલપુરના કાર્યકર છે, એમના કપડા બી ફાટી ગયા. ત્યાં સુધીના વિડીયોઝ આપણે જોયા. એનાથી બી ઉપરવટ જઈએ તો એક જગ્યાએ એવી પરિસ્થિતિ ઉદ્ભવી કે ભારતીય જનતા પાર્ટીના લોકો મતદારોને પૂછે છે કે તમે કોને વોટ આપ્યા, અને એમાંથી કોઈ મતદારે કીધું અમે કોંગ્રેસને આપ્યો. એમની જોડે બી જે રીતના બિહેવિયર કરવામાં આવે કશે ને કશે સાજે તેવા નતા. અને આ બધી જ વસ્તુની અંદર પ્રશાસનની જયારે વાત કરવામાં આવે તો માંજલપુરમાં એક જગ્યાએ જયારે ભાજપને જાકારો મળ્યો અને અમારા ત્યાંના વોર્ડ પ્રમુખ દ્વારા એ વિડીયોને લાઈવ કરવામાં આવ્યું, તો સમજી લો કે પોલીસ એમને ડિટેન કરે છે. આ બધી વસ્તુ દર્શાવે છે કશે ને કશે ફ્રી અને ફેર ઇલેક્શન અમને નથી લાગ્યું. બિલકુલ નિલેશભાઈ, આપણા પાસે આવી જ ફેર ઇલેક્શન નથી લાગ્યું એ પ્રકારના આક્ષેપો છે, આપનું શું કહેવું છે? તો દતિયામાં ફરીથી ઇલેક્શન કરાવો, ફરીથી તમે બાંકીપુરમાં કરાવો. ભારતીય જનતા પાર્ટી તો 24/7 સંગઠનાત્મક રીતે સંગઠન એની શક્તિ છે. અમારા કાર્યકર્તાઓ 12 માસ 24/7 જનતા વચ્ચે રહી છે. તમે જોયું હશે કે આ પૂર પ્રકોપ જેવી સ્થિતિ હોય, ભૂકંપ જેવી સ્થિતિ હોય, કોઈ આપત્તિ આવેલી હોય, તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અમે માત્ર સત્તા સેવાના જે કહી શકાય કે સત્તા એટલા માટે લઈએ છીએ કે સેવાનું માધ્યમ અમારું એ અવિરતપણે ચાલતું રહે. અને તમે જોયું હશે કે સ્વર્ગીય યોગેશભાઈએ ત્યાં જે વિકાસના કામો કરેલા છે કે કદાચ એમની પરંપરાગત જે ભારતીય જનતા પાર્ટીની સીટ હતી જાળવી રાખી છે. 30,630ની લીડ આવી. હવે તમે વિચારો કે કોંગ્રેસ આ લોકપ્રિયતા નરેન્દ્રભાઈની જ છે, ભૂપેન્દ્રભાઈની જ છે. જો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ભૂલ કરી હોત તો માંજલપુરની સીટ અમે હાર્યા હોત. સ્વાભાવિક છે કે આજે અમે જે બાંકીપુરની સીટ હાર્યા છીએ, અમે એની પર મનોમંથન કરીશું. અને ઇલેક્શન કમિશન જો એને જુએ અને જો આને આચાર સંહિતાનો ભંગ ગણે તો હોઈ શકે ઇલેક્શન અંગેના આ પણ જે પણ આ રજૂઆતો થાય છે એની ચુકાદાઓ બહુ લાંબા ટાઈમે આવે છે. કદાચ 2027ના ઇલેક્શન સુધીને પણ આ ના આવે. દેવેશભાઈ એક મિનિટ મારી વાત તમે કટ કરી. દેવેશભાઈ કદાચ પહેલું ઇલેક્શન એવું છે 3 સીટનું છે, પણ છતાંય કહું કે કોંગ્રેસના પ્રવક્તા બોલી નથી શક્યા કે ઈવીએમમાં પ્રોબ્લેમ હતો, વોટર લિસ્ટમાં ગડબડી હતી, SIRમાં ગડબડી હતી. આપને ખ્યાલ હશે કે ત્યાં કોંગ્રેસના કેટલા એવા નેતાઓએ SIRમાં બિહારમાં જે દમ પછાડા કર્યા હતા, SIR આમ છે, ત્યાં ઇલેક્શન કમિશન આમ છે, એની પર એટલા આક્ષેપ કર્યા હતા. કેમ નથી આવતા? વોટ તો બતાવે ત્યાં. જો નરેન્દ્રભાઈએ જે કામો કરેલા છે જનતા નકારે છે, ચલો આજે માની લઈએ થોડી વાર, પણ આ જો તમે માંજલપુરની સીટ 30,000ની જે લીડ મળી છે, 6,000 દતિયામાં છે, 6,000 કઈ 6 બૂથ કઈક ઓછા, 6,000 નવી કઈક ચૂંટણી આવશે તો એમાં 6,000 વોટ કાપવા કઈ અઘરી વાત નથી. એટલા જ માટે કહી રહ્યા છે કે ભાઈ નરેન્દ્રભાઈના પડછાયાને પણ મુકાબલો રાહુલ ગાંધીજી નથી કરી શકતા. અને ભારતીય જનતા પાર્ટી 24/7 એટલા માટે હું કહી રહ્યો છું કે એ કાર્યકર્તાને જે કામ મળે છે, કામને કાર્યકર્તા મળે છે. અને એટલા જ માટે કોઈ પણ ચૂંટણી આવે છે, તમે જોયું હશે કે પેટા ઇલેક્શન હતું છતાં બી અમારા કાર્યકર્તાઓ સવારના સાંજ લોકો વચ્ચે જતા હતા. જી નિલેશભાઈ, આપે જે વાત કરી, જે લીડની વાત કરી અને લોકપ્રિયતાની વાત કરી, 2022માં 1 લાખથી વધુની લીડ હતી અને આ વખતે જે વોટિંગ પણ ઓછું થયું છે, લીડ પણ ઘટી છે, એને લઈને શું કહેવું છે? મેં આપને કહ્યું કે પેટા ચૂંટણી એટલે બાય ઇલેક્શન અને સામાન્ય ચૂંટણીનો એ જે કહી શકાય કે સમય અને બંનેનો એક તફાવત હોય છે. કે સામાન્ય ચૂંટણીમાં કેવું કે બધી જ એક સાથે બેઠકોમાં એક ઓરા બનેલો હોય કે ઇલેક્શનમાં બધા મારા વિધાનસભામાં, તમારા અલગ વિધાનસભા હોય બીજાની, એટલે એક આખો એક જનમત એક સાથે વોટ કરવા જતો હોય. બાય ઇલેક્શનમાં કેવું કે એક જ વિધાનસભા હોય કે જેમ કે સ્વર્ગીય યોગેશભાઈનું અવસાન થયું તો એક જ વિધાનસભા, બાજુની વિધાનસભા, એટલે એ જે કહી શકાય કે એનો તફાવત, એની એ સમયનો એ સમીકરણો એ થોડા અલગ હોય ને એનો વોટ હંમેશા
તમે કોઈ પણ એનું આંકલન કરશો તો એ સામાન્ય ચૂંટણી કરતા એ ઓછું થતું હશે કે એનો જનમત થોડો ઓછો હોય. પણ જ્યારે સામાન્ય ચૂંટણીની વાત કરીએ ત્યારે જનમત એ બધા જ લોકો સવારે પહેલા કે આપણે કહેવામાં આવે છે કે પહેલા મતદાન પછી જલપાન, તો આ લોકોને એક સાથે જે વોટ કરવા જતા હોય તો એ બંનેમાં તફાવત હું માની શકું કે કદાચ એના લીધે થોડો ફેર પડ્યો હોય. બિલકુલ. દેવેશભાઈ આપણા પાસે આવીશ. દેવેશભાઈ, જે રીતે જે બંકીપુર જે સીટ છે એમાં જે ભાજપની જે હાર થઈ છે, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે સીટ ઉપર હતા અને 5 ટર્મ જ્યાંથી જીત્યા હોય તે હાર થાય, ત્યારે આ બેઠકની હાર છે કે પછી ભાજપ માટે એક મોટો ખતરો છે? ભારતીય જનતા પાર્ટી માટે ખરેખર એમ કહી શકાય કે હવે એક પડકાર ઉભો થઈ રહ્યો છે. બહુ સ્પષ્ટતાથી કહીએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે 5 વાર માદીપુર બેઠક પરથી જીતતા હોય, જે ભાજપનો ગઢ ગણાતું હોય, અને ત્યાં 2024માં સ્થપાયેલી જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર જો આવતા હોય, પ્રશાંત કિશોર પ્રજાના પ્રશ્નો સાથે આવે છે, પ્રશાંત કિશોર યુવાનોના પ્રશ્નો સાથે આવે છે. પ્રશાંત કિશોર એમ કહે છે કે યુવાનો તમે દેશની બહાર નોકરી માટે ના જાઓ. એનો અર્થ એ થયો પરોક્ષ રીતે કે દેશમાં નોકરીઓની તક નથી, બેરોજગારી છે. તો આ બધા પ્રશ્નો જે વારંવાર ઉઠે છે, સંસદમાં ઉઠે છે, રસ્તાઓ પર ઉઠે છે, પરંતુ એને ચોક્કસપણે એક અવાજ નથી બનતો. મને એવું લાગે છે કે પ્રશાંત કિશોર એક ચૂંટણીના વ્યૂહરચનાકાર પણ રહ્યા છે. બિલકુલ. અને તેઓ જાણે છે કે પ્રજાના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નોને ક્યાં અને કેવી રીતે ઉઠાવવા. ખરેખર તો પક્ષોએ પ્રજાની વચ્ચે જઈને આ પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને એ જ રીતે તેઓ આગળ વધે. ત્યારે અત્યારે એક ચોક્કસપણે કહી શકાય કે આ એક એવો ચીરો શરૂ થયો છે કે જે આવનારા દિવસોમાં આપણે વારંવાર સૂત્રો પુકારીએ છીએ કે તો અભી ચિનગારી, તો આ ચિનગારી શરૂ થઈ છે અને ભારતીય જનતા પાર્ટી માટે આ એક નવો પડકાર ઉભો થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસપણે એ તરફ વિચારવું પડશે. પ્રજાના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, જાહેરાતો કરવાથી કઈ નહીં થાય સાહેબ. પ્રશ્નોને ઉકેલ લાવવો એ જ એમના માટે મહત્વની વાત બની જશે એમ હું સ્પષ્ટપણે માનું. અરે દેવેશભાઈ, જે રીતે વડોદરાની જે પેટા ચૂંટણી થઈ એમાં વોટ શેર પણ સાવ જે કહેવાય વોટિંગ સાવ ઓછું થયું છે અને જે 1 લાખની જે લીડ હતી 22માં એ સીધી 30,000 આવી ગઈ છે. આના કયા કારણો હોઈ શકે? સામાન્ય રીતે જ્યારે દાવેદારોનું 26નું લિસ્ટ જાહેર થયું ચૂંટણી, પેટા ચૂંટણીનું માજલપુરની, ત્યારે એમાં ક્યાંય સત્યેન્દ્ર સતીશભાઈ પટેલ નહોતા. અને એક અવાજ ચોક્કસપણે હતો કે માજલપુરના સ્થાનિક ઉમેદવારને તમે સ્થાનિક દાવેદારને ઉમેદવારી સોંપો. એ ઉમેદવારી નથી સોંપાઈ એનો ભાજપના માજલપુર વિસ્તારના સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં છૂટો રોષ હતો ને હતો જ. એ જુદી વસ્તુ છે. મેં અગાઉ પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદી માટે વડોદરા એક કર્મભૂમિ રહી છે. ગુજરાત એમનું છે, માટે એમના નામે અહીંયા મત મળે. પરંતુ આ જે છૂટો આક્રોશ હતો, પેટા ચૂંટણીની વાત જોવા દો. પેટા ચૂંટણીમાં તમે સમય ઓછો મળે છે, લોકોનો આક્રોશ છે, એ બધી વસ્તુ બરાબર છે. પેટા ચૂંટણીમાં કદાચ મતદાન ઓછું થાય એ પણ આપણે સ્વીકારી લઈએ. પરંતુ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ચૂકવો અસંતોષ હતો. પટેલ ફેક્ટર ચાલી ગયું છે માજલપુરમાં, એક અલગ વાત છે. બાકી ભારતીય જનતા પાર્ટીનો છૂટો આક્રોશ જ આ નિરસ મતદાનનું મોટું કારણ હોઈ શકે છે. બિલકુલ. નિકુલભાઈ, આપના પાસે આવીશ. નિકુલભાઈ, જે રીતે મધ્યપ્રદેશમાં તો આપણે જીત મેળવી છે, પરંતુ જે ગુજરાતમાં જે ખરાબ પરિણામ રહ્યું અને બિહારમાં ક્યાંય દેખાયું જ નથી. હવે આવનારી જે ચૂંટણી છે તેને લઈને કોંગ્રેસ માટે કેટલા પડકારો છે? જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપણે ઇલેક્ટોરલ પોલિટિક્સની અંદર જે પ્રમાણે પરિણામો આવે છે, તો ડેફિનેટલી કોંગ્રેસ માટે ખૂબ જ શું કહેવાય કે ટફ છે. અને ટફનેસને દૂર કરવા માટે સંગઠન લેવલ ઉપર જે કાર્યો થઈ રહ્યા છે ખૂબ જ ઉચ્ચ કક્ષાના થઈ રહ્યા છે એવું મારું માનવું છે. અને તમે ઉત્તર તમે જોશો તો ડેફિનેટલી જે વિજય સુધીના જે કૂચ છે ભલે ના થયા હોય, પરંતુ વોટ શેરની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, ઓવરઓલ સીટ્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, ઓવરઓલ જે સ્ટ્રાઇક રેટ્સની વાત કરવામાં આવે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. અને કશે ને કશે લોકોની અંદરના જે આક્રોશ છે વડોદરા શહેરના, ખાસ કરીને હું આશીષભાઈ જોશી જે કોંગ્રેસના કોર્પોરેટર બન્યા એ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા અને હરણી બોટ કાંડના વિરોધ કરવામાં
એમને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા, એમના પર ખોટી રીતે ચૂંટણી સમયે ડભોઈમાં એક કેસ બી કરવામાં આવ્યા દારૂના. તેમ છતાં બી લોકોએ આશીષભાઈ જોશીને જીતાડીને લાયા. એ દર્શાવે છે કે કશે ને કશે ભારતીય જનતા પાર્ટીના જે લોકપ્રિયતા છે ઓછા થઈ રહ્યા છે, અને ઓવરઓલ અમારી જે મહેનત છે એ કામ કરી રહી છે. પરંતુ પરિણામ, જે જીતના પરિણામ અને સરકાર બનાવવાના પરિણામમાં થોડા અંતર છે, પણ એ ડેફિનેટલી અમે એચીવ કરીશું આવનારા. બિલકુલ. છેલ્લી પ્રતિક્રિયા, અને ટાઈમ પણ ઓછો છે. નિલેશભાઈ, જે રીતે એક રિસર્ચ સામે આવ્યું છે કે જેમાં 55% જે વોટર છે 2027માં હવે જે ઇલેક્શન આવશે ત્યારે 55% વોટરો એ જેન ઝી અને જેન વાય જનરેશનના છે. ત્યારે હવે એક બાજુ જે યુવાનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ જે 2027માં ચૂંટણી પણ આવવાની છે વિધાનસભાને, ત્યારે આ યુવાઓને આકર્ષવા માટે હવે શું રણનીતિ કરશે ભાજપ? જૈનજી માન્ય નરેન્દ્રભાઈની પાસે છે અને ભારતીય જનતા પાર્ટીના પક્ષ સાથે છે. માંજલપુરમાં આપણે જોઈ શક્યા કે ભાઈ આ ફરીથી જીત, એટલે જૈનજી માંજલપુરમાં પણ છે જ. એક બિહારના પેટા ચૂંટણીનું ઇલેક્શન સમગ્ર બિહાર કે સમગ્ર ભારતનું જનાદેશ નથી, આપણે સમજવા જેવું છે. જૈનજી માટે માન્ય નરેન્દ્રભાઈએ જે રીતે સ્ટાર્ટઅપ લાવ્યા, કેજીથી માંડીને પીજી સુધી જે એમના મહત્વના જે યોજનાઓ કેન્દ્રથી માંડીને રાજ્ય સરકાર સુધી આપી છે એ જગ જાહેર છે અને એમાં ખૂબ જ સફળતા મળી છે. કોઈ આવા આંદોલનોથી લોકશાહી છે, રાહુલ ગાંધીજીનો ફરી યાદ કરીશ કે લોકશાહી નથી, લોકશાહી મરવારી છે, મરી પરવારી છે, ભારતમાં કતલેઆમ થઈ રહ્યા છે, શીખોના પેલું પહેરી નથી શકતા, કેમ્બ્રિજમાં બેસીને બોલે છે. જ્યારે આજે એ આંદોલનના સમયે ભારતીય જનતા પાર્ટીના એક મિનિસ્ટરનું રાજીનામું લોકશાહી આપી, આજે નરેન્દ્રભાઈ સાથે કનેક્ટિંગ થયા છે. જૈનજી ભારતીય જનતા પાર્ટી પાસે છે, રહેશે, અને 27માં પણ આપ જોજો કે કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થશે. જી નિલેશભાઈ, સમયનો અભાવ છે. દેવેશભાઈ, નિલેશભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો આભાર. ત્યારે આ પેટા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે મતદારો હવે માત્ર પરંપરાગત નામો કે પક્ષના ચહેરા ઉપર આંખ બંધ કરીને ભરોસો કરવા તૈયાર નથી. બિહારમાં નવીન વિકલ્પનો ઉદય અને મધ્યપ્રદેશમાં સત્તાધારી પક્ષનો પરાજય લોકશાહી બદલવાની તાજી હવા સમાન છે. ત્યારે ગુજરાતમાં જીત મેળવવા છતાં ઘટેલી લીડ રાજકીય પક્ષો માટે આત્મમંથનનો સમય દર્શાવે છે. હવે પક્ષોએ જનતાના વાસ્તવિક પ્રશ્નો અને વિકાસને જ કેન્દ્ર સ્થાને રાખવો પડશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.